પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આ દાખલો હવે તો આવડે બધાને. શું કરવાનું? પહેલા x નો ગુણાકાર કોની હારે કરવાનો? તો હવે ડાયરેક્ટ હું અહીંયા કરું છું, ડાયરેક્ટ, કારણ કે આગળ આપણે ડાયરેક્ટ કરવાના આવશે. સમજો કેમ કરવાનું શીખવાડું ડાયરેક્ટ. આ x નો ગુણાકાર પહેલા કરવાનો આપણે 2x સાથે, એટલે શું થાય? 2x નો વર્ગ વત્તા x નો ગુણાકાર 1 સાથે. કોની સાથે ભાઈ? 1 સાથે. એટલે x ગુણ્યા 1 એટલે 1x લખીએ કઈ ને. આપણે x નો ગુણાકાર બીજા કાઉન્ટ સાથે કર્યો. જો ડાયરેક્ટ કરતા શીખવાડું છું. x નો ગુણાકાર 2x સાથે એટલે 2x નો વર્ગ, x નો ગુણાકાર 1 સાથે એટલે 1x. હવે કોનો ગુણાકાર કરવાનો ભાઈ? તો કે -3 નો ગુણાકાર કાઉન્ટ સાથે કરી. તો પેલા 2 હારે કરીએ. 2 તેરી પણ -6x. હવે 3 એકા પ્લસ માઇનસ આવડે ડાયરેક્ટ કરતા? હા કે ના? કાંઈ અઘરું આમાં? ઓલું એક સ્ટેપ એટલા માટે વધારે આવ્યું હતું આના પહેલા દાખલામાં કે ખબર પડે કે ક્યાંથી આવ્યું, એટલા માટે. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. અહીંયા x નો ગુણાકાર 1 સાથે, x નો વર્ગ વત્તા x નો ગુણાકાર 5 સાથે 5x. હા કે ના? ઓકે. હવે આ 2x વર્ગ છે, ધ્યાન રાખો બેટા. આ પ્લસ છે, આ બાજુ આવે તો -x વર્ગ. આ 1x છે, અહીંયા 6x છે, 6 માંથી 1 જાય 5x. પણ કેવા? પ્લસ કે માઇનસ? -5x. હા કે ના? કેમ? તો કે 6 માંથી 1 ગયું એટલે 5x એમનેમ મોટા પદની નિશાની. આ 5x પ્લસ છે, આ બાજુ હવે તો -5x. હા કે ના? અને -3 એમનેમ બરાબર 0. 2x વર્ગમાંથી આ x ની આગળ કઈ નથી એટલે 1 મૂકીએ કે ને. 2x વર્ગમાંથી 1x વર્ગ જાય, કેટલા વધે? x વર્ગ. ઓછે 5 ને 5 પણ કેવા? -10x -3 બરાબર. તો દ્વિઘાત સમીકરણ છે કે નહીં? તો આપણે લખીએ દ્વિઘાત સમીકરણ. દાખલો થઈ ગયો પૂરો. એના પછીનો દાખલો ઉભો લે. લેખમાં અહીંયા ધ્યાન રાખ. તો ભલે ન લખતી હોય તો અહીંયા ધ્યાન રાખ. 5મો દાખલો. 2x - 1 અને x - 3 પછી x વત્તા 5, મજા આવશે, અને x ઓછા 1. હમણાં બેન નિશા તું કહેતી હતી ને દાખલો સમજાવો ત્રીજો. આ ત્રીજા દાખલા જેવો જ આવ્યો, જો પાછો સેમ ટુ સેમ. કોના જેવો દાખલો છે? ત્રીજા દાખલા જેવો. હાલો ધ્યાન રાખો. ઓકે ચલો આગળ દાખલો કરીએ છીએ આપણે. તળપદી ભાષાનો શબ્દ છે આગળ. શું છે? અહીંયા જોજે ભાઈ બહેન તું. હાલો હવે કેવી રીતના કરવાનું? બીવરાવું હોય ને ઝટકા સામે લાગે એનું શું કરવાનું? ધરતી કંપની આવે. હાલો આ 2 કાઉન્સનો ગુણાકાર કરવાનો. અમાચી અહીંયા. હાલો 2x નો ગુણાકાર 1 સાથે શું આવશે? 2x વર્ગ. મને આવડતું નથી, શીખવાડજો જરાક. 2x નો વર્ગ માઇનસ 2x નો ગુણાકાર 3 સાથે 3 2 6 એટલે શું આવે? 6x. સમજાણું અહીંયા? હા પછી કેતો ને સમજાણું નહીં. ઉમેશ ધ્યાન રાખજે. હાલો 1 ગુણ્યા 1 કેમ ગયો? હા અહીંયા 1 ગુણ્યા x એટલે કેટલા આવે? 1x પણ કેવા? માઇનસ. ઓકે. 1 નો ગુણાકાર 3 સાથે 3 એકા 3 ઓછે વથા. બધાને સમજાય છે? ઓકે. અમેરિકાથી સાહેબ તમને ભણાવવા આવ્યા છે, ધ્યાન રાખજો બધાય. બરાબર. હાલો આ x નો ગુણાકાર 1 સાથે એટલે x નો વર્ગ. બધાને એટલું સમજાય? બોલો હા. પછી આ x નો ગુણાકાર 1 સાથે એટલે 1x. અહીંયા 1 કેવો છે એટલે નિશાની કઈ મૂકવાની? માઇનસ. સમજાઈ ગયું? હાલ. પછી 5 નો ગુણાકાર 1 સાથે 5 ગુણ્યા x એટલે 5x. પછી 5 એકા 5 વત્તે ઓછે. ડન થઈ ગયું. હા દુરૂપ આપ. કેવું રૂપ?
હા દુરુપ. હાલો 2x નો વર્ગ એમ ન ઓ છે કઈ આવડે ન આવડે એટલું આવડે બરાબર ને 6 ને 1 7x પણ કેવા માઇનસ વત્તા 3 એમ નમ. હા બાપુ x વર્ગ એમ નમ વત્તે છે આવડે જ બધાય. 5 માંથી 1 જાય તો 4 પણ કેવા મોટા પદની નિશાની એટલે 4x ઓછા આ ત્રણેય પદને આમ લઈ લો બરાબર ને. તો 2x નો વર્ગ એમ નમ એની બાજુ મૂકી દો માઇનસ x નો વર્ગ માઇનસ 7x એની બાજુ મેલ દો આ પ્લસ 4x છે આ બાજુ આવે તો માઇનસ 4x. આવડે કે ન આવડે? ખાવ બધા મારા નાય વત્તા 3 એમ નમ ઓછા 5 છે આ બાજુ આવે તો કાલે હું ભણાવવા નહીં આવું એલા ભાઈ હવે મારા હમ નો ખાવ તમે. 2x વર્ગ માંથી 1x નો વર્ગ જાય એટલે બોલો છે 7 ને 4 11x પણ નિશાની ઓછે વત્તા કરો કે નિશાની હંમેશા માઇનસ ની મૂકવાની ભૂલાય નહીં. આ તો બે પ્લસ જ છે એટલે પ્લસ જ થાય. 5 ને 3 8 બરાબર દ્વિઘાત સમીકરણ છે કે નહીં લખી નાખવાનું ભાઈ. તેથી દ્વિઘાત સમીકરણ દાખલો થઈ ગયો. કરો હાલો 5 દાખલા. શું છે દ્વિઘાત સમીકરણનું સૂત્ર? ax નો વર્ગ વત્તા bx વત્તા c ઇઝ ઇક્વલ ટુ 0. આ છે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. એટલે એક સૂત્ર કહી શકાય કે ભાઈ જેમાં x ની 2 ઘાત હોય એવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય. ઓકે ભાઈ ચલો. x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર x ઓછા 2 એનો વર્ગ. ઓકે ચલો ધ્યાન રાખો બધા. અહીંયા આપણે શું કરવાનું તો કે ભાઈ x નો વર્ગ એમ નમ આ બાજુ કઈ ચેન્જ નહીં આવે 3x વત્તા 1. હવે 9મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ x માઇનસ 2 એનો વર્ગ તો આવું સૂત્ર હતું ને એનો વર્ગ માઇનસ 2ab વત્તા b નો સ્ક્વેર. પણ મેં ઈઝી રીતે તમને શીખવાડ્યું હતું. શું યાદ રાખવાનું? પહેલા છેલ્લાનો વર્ગ અને વચ્ચે ત્રણેયનો મલ્ટીપ્લાય. હવે તારા માટે તમારા બે માટે નવું ધ્યાન રાખજો. શું આવું આપણે 9મા ધોરણમાં શીખી ગયા પણ 10મા ધોરણમાં ડાયરેક્ટ જવાબ આવે એના માટે શું કરવાનું? પહેલાનો વર્ગ એટલે x નો વર્ગ કરવાનો માઇનસ એમનો માઇનસ નિશાની છે એટલે છેલ્લે હંમેશા વધતા આવે. 2 નો વર્ગ કેટલો થાય? 4 અને વચ્ચે 3 નો ગુણાકાર. કોણ 3? તો 2 દુ 4 4 ગુણ્યા x એટલે વચ્ચે હું મૂકવાનું 4x બરાબર છે. આ ત્રણેય પદ જે છે એ બરાબરની કઈ બાજુ લાવશું? આ બાજુ. તો x નો વર્ગ એમ ન આ x નો વર્ગ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ x નો વર્ગ વત્તા 3x એમ નમ આ માઇનસ 4x છે આ બાજુ આવે તો પ્લસ 4x બધાયનો અવાજ જોઈએ વત્તા 1 એમ નમ આ વત્તા 4 છે આ બાજુ આવે તો માઇનસ 4 બરાબર x વર્ગ કેમ ઉડ્યા? તો કે સાહેબ એક પ્લસ હતો ને એક માઇનસ હતો. વત્તે ઓછા નો થાય વત્તે વત્તા થાય. સમજાણો? લઈશભાઈ ધ્યાન લાથો. હવે 10મા ધોરણમાં આવી જા તમે. હાલો 3 ને 4 કેટલા થાય? 7x વત્તે ઓછા 4 માંથી 1 જાય એટલે 3 પણ કેવા માઇનસ ઇઝ ઇક્વલ ટુ દ્વિઘાત સમીકરણ છે. કેમ નથી? x ની 2 ઘાત ખાલી 7x છે. 2 ઘાત હોત તો દ્વિઘાત સમીકરણ કહેવાય પણ 2 ઘાત નથી તો અહીંયા લખવાનું. તેથી દ્વિઘાત સમીકરણ હા ચલો કોઈને કઈ ડાઉટ? ઓકે આને ભૂઈ નાખું મીન્સ કે રફ કરી નાખું. હોય હાલો આગળ એક કામ કરીએ. કેમ? ત્રણેય દાખલા એક જ પેજમાં હમાઈ દઈએ. બોલો દાખલા નંબર 7 ની રકમ કોણ બોલે છે? બોલ. x વત્તા 2 નો ઘન બરાબર 2x ગુણ્યા x નો વર્ગ માઇનસ 1. વાહ તારા લગન પાક્કા. લે આ દાખલો કેટલામો? દાખલા નંબર. હવે ભાઈ ધ્યાન રાખો. કોઈને ખબર છે x વત્તા 2 નો ઘન હોય તેનું સૂત્ર શું આવે? પણ જો a વત્તા b નો ઘન આવું 9મા ધોરણમાં તમે શીખી ગયા. ચેપ્ટર નંબર 2 નિત્યસમ યાદ રાખો બેટા. 10માં ભણશો 11 12માં આવશે પણ ભૂલી જાઓ તો કેમ હાલશે? તો યાદ રાખવાનું. શું સૂત્ર છે? a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3a² b વત્તા 3ab².
આ સૂત્ર છે, બોલશો બધા મારી યારે? શું સૂત્ર છે? a વત્તા b નો ઘન બરાબર a નો ઘન વત્તા 3a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર. તો આના પ્રમાણે આપણે કિંમત મૂકીએ. હવે જો બેટા આ x છે ને એ a કહેવાય અને 2 છે એ શું કહેવાય? b કહેવાય. તો હવે પેલા શું છે? a નો ઘન. આ તો સમજાવવા માટે લખ્યું પછી ભૂસી નાખીશ. a નો ઘન એટલે કોનો ઘન કરવાનો? x નો ઘન. હા કે ના? પછી b નો ઘન. b નો ઘન એટલે 2 નો ઘન. હા કે ના? પછી શું છે? 3a સ્ક્વેર. a સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર કરવાનો? x નો સ્ક્વેર. બરાબર. પછી શું છે? b. b એટલે કેટલા મૂકવાના? 2. હા કે ના? આ લાઈન ને જવા દો. વત્તા 3. પછી શું છે? a. a એટલે શું મૂકવાનું? x. અને b. b એટલે શું મૂકવાનું? 2 નો ઘન. કોઈને કઈ ડાઉટ છે આમાં? સોરી, વર્ગ. હા, વર્ગ. આમાં કોઈને ડાઉટ? મેં સૂત્ર પ્રમાણે કિંમત મૂકીશ, બીજું કાંઈ નવું કર્યું નથી. સૂત્ર અહીંયા ઉપર લખી દઉં છું, કામ આવશે, યાદ રાખી નાખજો, લખી નાખજો બુકમાં. a પ્લસ b નો ઘન બરાબર a ઘન વત્તા b ઘન વત્તા 3a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર બરાબર. હવે આ બાજુનું કરીએ. આ આખું હતું એ કોનું હતું? ખાલી આનું હતું. હવે આનો હા મારા બાપ, હા એ કાઢ નાખું મારા બાપ, પણ આગળ તો વધવા દે. હાલો 2x ને x વર્ગ આરે ગુણીએ એટલે શું થાય? 2x નો ઘન. x એક વખત આવડો, 2 વખત આવડો એટલે 2x નો શું થાય? ઘન થાય. પછી 2x એકા 2. વાહ, એટલું તો આવડે કા? હાલો હવે આગળ વ્યા જઈએ, મન બહુ આવડે નહીં. x નો ઘન એમનમ 2 નો ઘન કેટલો થાય? 8. કેટલો થાય? હાલો 8. 3 દુ 6 x નો વર્ગ વત્તા 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 તેરી 12. અહીંયા શું આવશે? 12x. હવે આ 2x નો ઘન પ્લસ છે, આ બાજુ આવે તો અહીંયા હું લખી નાખું માઇનસ 2x નો ઘન. આ ઓછા 2x છે, આ બાજુ આવે તો પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 0. જાગોસ ને? હા બેટા, બાજુ બાજુ લખો તો સારું, પણ હવે એક સ્ટેપ વધારવું ન પડે એટલે મેં પાછળ લખી નાખ્યું. હવે અહીંયા ધ્યાન રાખજો, x નો ઘન આની આગળ કાંઈ નથી એટલે 1 હોય. આની આગળ કેટલા છે? 2 વત્તે ઓછે તો 2x ઘન માંથી 1x ઘન જાય એટલે માઇનસ x નો ઘન વધ્યો. હવે x વર્ગ વાળું કરીએ. અહીંયા 6x વર્ગ છે, અહીંયા છે બીજું કઈ છે જ નહીં ને. x વર્ગ વાળું એક જ પદ છે એટલે એમને મૂકી દઈએ. હા બેટા, 8 ને ઈ છેલ્લે કરશું, પહેલા x ઘન વાળું પદ કરીએ, પછી x વર્ગ વાળું પદ કરીએ એટલે 6x વર્ગ એમને. હવે x વાળું પદ આ છે 12x, આ છે 2x, 2 પ્લસ જ છે એટલે સરવાળો થાય. 12 ને 2 14 એટલે લખું 14x. હવે 8 નો વાળો 8 પ્લસ છે અને બીજું કઈ છે આમાં આંકડો? 2x છે ને 8 એકડો, જે 2x વાળું તો પતી ગયું, 12 માં 2x નાખ્યા એટલે કેટલા થઈ ગયા? 14. 8 એકડો આંકડો છે પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ દ્વિઘાત સમીકરણ છે? x ની કેટલી ઘાત છે? એટલે દ્વિઘાત સમીકરણ છે નહીં. દાખલા નંબર હવે કેટલામો આવ્યો? 8મો. જાગતા રહેજો. શું છે ભાઈ રકમ? x નો ઘન માઇનસ 4x નો વર્ગ ઓછા x વત્તા 1 બરાબર x માઇનસ 2 નો. હાલો જાગોસ ને? મને આવડતું નહીં, જરાક શીખવાડજો. આ ચારે પદ એમને મેના કઈ ચાળા નથી કરતા. x નો ઘન ઓછા 4x નો વર્ગ, પછી શું છે? ઓછા x વત્તા 1. પણ અહીંયા પાછું સૂત્ર આવશે ને? જો વત્તા હતું તો વત્તા મૂકવાનું, ઓછા હોય તો. હાલો સૂત્ર શું હતું? a નો ઘન. a એટલે કોણ કહેવાય? એટલે x નો ઘન લખી નાખું, હવે આવડવું જોવે. માઇનસ b નો ઘન. b નો ઘન એટલે 2 નો ઘન. 2 નો ઘન કેટલો થાય? નહીં, આપણે એક સ્ટેપ વધારીએ નકર ટપ્પો નહીં પડે. માઇનસ 3 એટલે 3 એમને મૂકી દઉં. a વર્ગ એટલે કોનો વર્ગ કરવાનો? x નો વર્ગ કરવાનો. અને b એટલે શું મૂકવાનું? 2 ઓછા 3 એમને. a એટલે x અને b એટલે 2 નો વર્ગ. કોઈને આમાં કઈ ડાઉટ? સાદું રૂપ આપીએ એટલે વાર્તા થાય પૂરી. આ એમનમ x નો ઘન 4x નો વર્ગ ઓછા x વત્તા 1 એમનમ 3 માઇનસ. હાલો x નો ઘન એમનમ 2 નો ઘન કેટલો થાય? 8 માઇનસ 3 દુ 6x નો વર્ગ, પછી 2 દુ 4 તેરી
12x પણ કેવા માઇનસ. આ ચારે ચાર પદ બરાબર ને આ બાજુ લઈ લો, પણ હવે હું બાજુ બાજુ મૂકીશ. x ઘન ની બાજુમાં હું મૂકીશ x ઘન. તો પેલા x ઘન એમ નામ, આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ x ઘન, પછી ઓછા 4x નો વર્ગ, આ ઓછા છે, આ બાજુ આવે તો પ્લસ 4 નથી 6x નો વર્ગ. પાછળ બહેનોને દેખાતું નથી એટલે થોડુંક ઉપર કરું. હાલો પછી હું મૂકવાનું ભાઈ માઇનસ x, આ બાજુ શું છે માઇનસ 12x, આ બાજુ આવે તો પ્લસ 12x. હા કે ના? પછી અહીંયા શું છે વત્તા 1, આ ઓછા 8 છે, આ બાજુ આવે તો વત્તા 8 બરાબર 0. મેં શું કર્યું ભાઈ, x ઘન ની બાજુમાં x ઘન વાળું પદ મૂક્યું, 4x વર્ગ ની બાજુમાં 6x વાળું પદ મૂક્યું, x ની બાજુમાં x વાળું કઈ ગયું 12x વાળું પદ, અને 1 ની બાજુમાં હું મૂક્યું 8. નિશાની બદલી નાખી, વત્તા હતા એ ઓછા કર્યા, ઓછા હતા એ વત્તા. પછી આ પ્લસ છે, અહીંયા ભૂલ પડી ને, અહીંયા શું આવે x નો ઘન, આ પ્લસ ને આ માઇનસ એટલે શું થયું ઉડી ગયું, વત્તેઓ છે 6 માંથી 4 જાય 2x નો વર્ગ, વત્તેઓ છે 12 માંથી 1 જાય એટલે 11x પણ કેવા પ્લસ, વત્તે વત્તે વત્તા જ થાય ને, 8 ને 1 9 ઇઝ ઇક્વલ ટુ. તો આ દ્વિઘાત સમીકરણ છે. કેમ? કારણ કે x ની દાખલો થઈ ગયો પૂરો. ડન છે. Painted Painless Learning.